સાવલી નગરમાં આવેલ દેવ હોસ્પિટલ ખાતે તાલુકાની પ્રથમ બ્લડ બેંકનું ઉદ્ઘાટન ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું. રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ને જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ લાભ લીધો હતો. સાવલી નગરમાં આવેલી દેવ હોસ્પિટલ ખાતે આજ રોજ ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે તાલુકાની આશરે 4 લાખ જેટલી વસ્તીને ગંભીર બીમારી વેળાએ રક્તની જરૂર પડે તો વડોદરા સુધી લાંબુ થવું પડતું હતું, જે ઘણીવાર દર્દીઓ માટે જીવલેણ સાબિત થતું. આ સમસ્યાના નિવારણ માટે દેવ હોસ્પિટલ ખાતે આજરોજ ધારાસભ્ય કેતન ઇનામદાર અને જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મૈણાના હસ્તે સૌપ્રથમ બ્લડ બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાવલીમાં બ્લડ બેંક ખુલવાથી તાલુકાજનોને તાલુકા કક્ષાએ જ બ્લડની સુવિધા પ્રાપ્ત થશે, જે બદલ ધારાસભ્યએ દેવ હોસ્પિટલના સંચાલક ડૉક્ટર દીપક અરોરાને અભિનંદન પાઠવીને શુભકામનાઓ પાઠવી. સાથે સાથે તાલુકાની પ્રજાહિત કાજે બ્લડ બેંકની સુવિધા ઊભી કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ વેળાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં તાલુકાજનોએ રક્તદાન કર્યું હતું. આજે દેવ હોસ્પિટલ સાવલી નગર ખાતે બ્લડ બેંકના ઓપનિંગ તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી ગાયત્રીબેન મૈણા તેમજ અન્ય અમારા આગેવાનશ્રીઓ, હું અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું અમારા ડૉક્ટર દીપક અરોરા સાહેબને કે અહીંયા આગળ અમારા સાવલી નગર ખાતે આ જે ફેસિલિટી ઉપલબ્ધ કરી છે કે જ્યારે બ્લડની કોઈ પણ હોસ્પિટલને જરૂર પડે તો અહીંયાથી દેવ હોસ્પિટલમાંથી એને ઓછા રૂપિયે બ્લડનું એક યુનિટ મળી શકે છે, કોઈપણ ગ્રુપનું યુનિટ મળી શકે છે. અને દેવ હોસ્પિટલમાં જે રીતે દર્દીઓ અત્યારે અહીં આગળ સારવાર લઈ રહ્યા છે અને તમામ પ્રકારની સારવાર એમને ઓછા ખર્ચમાં મળી રહે છે તો ખરેખર બિરદાવવા લાયક છે. અને હું એમને પણ એક અપીલ કરું છું, આવું નવું સારું કામ મારા નગરના લોકો માટે કરતા રહે અને અમારી અહીંની જે પબ્લિકને જે જરૂરિયાત છે અને જે ફાઇનાન્શિયલી જેમને જે તકલીફ છે એને ધ્યાનમાં રાખીને અત્યારે જે સારવાર આપી રહ્યા છે એવી એવી સારવાર આપતા રહે. પરમ કૃપાળુ પરમાત્મા અહીંયા આવેલા તમામ દર્દીઓને ખૂબ સારા તાજા કરી અને નિરોગી કરીને પાછા મોકલે એવી પણ કૃપાળુ પરમાત્મા પ્રાર્થના. ફરી એક વખત અમારા દેવ હોસ્પિટલના મારા મિત્ર ડૉક્ટર અરોરા સાહેબ